આજ તો થઈ ગઈ હતી બની ઠણીને તૈયાર, કેમ કે આપણે જવાનું હતું બારગામ. આપણી ગાડી થઈ ગઈ હતી મસ્ત મજાની તૈયાર. આપણે નીકળી ગયા બારગામ જવા માટે. હું, ભાઈ, પપ્પા, મમ્મી, ભાઈઓ ને કાનો એટલા જણા જતા હતા. આજે તો સોમનાથ તો રસ્તામાં આબે ચડી ગયા મસ્તીએ. ભાઈઓ કાનાને કહે કે હાલો એક તો હું તને રિંગ પહેરાવીને જ રહી. મસ્તી કરતાં કરતાં થાકી ગયા. ભાઈઓ તો ઘોટાઈ ગયો. આગળ જઈને આપણે કરી લીધો ચા પાણી માટે હોલ્ડ કર્યો હતા. બધા આવી ગયા. મારી મમ્મીને ચડી ગઈ હતી પગમાં ખાલી, તો ધીમે ધીમે આવેલા આવ્યા. આ બધા લઈ લીધા ચા પાણી. ભયો કહે તો કે હું ચા પી લઉં, કે ચા વિના મારો દી ચારવું જેવે આપણી પેટ જશે. આ કે હખણી રહી ત્યાં લાઇટર હતું, તેણે લાઇટરની હરી કરી લીધી. હું કંઈ ચા પીતી નથી, મેં લઈ લીધી ચોકલેટ. તો આપણે સોમનાથ પડી ગયા. ત્યાં બીજી શરીમ વયા ગયા હતા અંદર. તો ત્યાંથી ગાડી રિવર્સ લઈને કાઢી. તા તો પછી આપણે કરી લીધા મંદિરના દર્શન. તમે બધા પણ કરી લ્યો મંદિરના દર્શન, અને કમેન્ટમાં હર હર મહાદેવ જય સોમનાથ દાદા લખી નાખજો. પછી થઈ ગયો આપણે ત્યાંથી નીકળવાનો ટાઈમ. આ બધાએ પાછો ચા પી લીધો અને પછી આપણે ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા. પપ્પામાં બારી ઉપર બેઠા હતા કે આપણે એનો ફોટોશૂટ કરી લઈએ. પછી ત્યાંથી નીકળી ગયા. કરી લીધો જમવા માટેનો હોલ્ડ, કેમ કે હવે આખો દી નીકળ્યા હોય તો પછી પેટમાં તો ખાવું પડે ને, કાંઈક પેટમાં નાખવું તો પડે જ. મને તો પેટમાં દુખે એટલે મારે કંઈક ખાવાનું થતું નહોતું. ભયો કે આજ તો કે માખણ લગાડેલી જ રોટલી ખાવ, સાદી રોટલી ખાવાની વાત જ નથી. બધાએ કરી નાખી ખાવાની બાકાજીકી ફૂલ. અને આપણે તો એમને બ્લોગ લેતા હતા, બેઠા હતા ને જોતા હતા. તા તો પાછી ભયો કે સાદી રોટલી ખાવા જ નહીં ને, પાછી કે આજ તો કે માખણ જ લપકાવવું છે મારે. તો એણે માખણવાળી રોટલી કરીને એ તારે બાકાજીકી કરી. પછી ત્યાં ભાઈ બેઠો હતો, તેને નીકળ્યા એમ નહોતું, એને જવું હતું હેન્ડ વોશ કરવા. ત્યાં એ ટેબલ નીચેથી કે હું તો આજ ભયો ટેબલ નીચેથી નીકળી ગયો. આવી રીતે થોડીક મજાક મસ્તી કરતાં કરતાં અમે આવી ગયા બહાર. તો ડોગ મારું એટલું હેવાયું થઈ ગયું હતું એક જ વારમાં. તો પછી મને આવી ગયું બિગ બોસને તાન્યા મિત્તલ યાદ. તો મેં ડોગનું નામ રાખી દીધું રોસુ. રોસુને ખવડાવ્યો બિસ્કિટને રોસુને બાય બાય કરીને હવે અમે ત્યાંથી નીકળી ગયા. આવી ગયા આપણે ઘરે. આજનો મિની વ્લોગ અહીંયા સુધી જ. બાય બાય.